પ્રભુ શ્રી રામના રાવણ પરના વિજય બાદ અયોધ્યા વાપસી અને અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક સમાન દીપાવલી પર્વને યુનેસ્કોએ દીપાવલી પર્વનો પોતાની અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સમાવેશ કરાયો છે. આ વૈશ્વિક સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યે વિશ્વભરમાં વધી રહેલા આદર અને સ્વીકારને પ્રતિબિંબિત કરે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દીપાવલી ભક્તિ, આનંદ અને ભવ્યતા સાથે ઉજવાય છે, ત્યારે યુનેસ્કોની આ માન્યતાથી પ્રત્યેક ભારતવાસી ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. ત્યારે આ વૈશ્વિક સન્માનને વધારવા માટે મહીસાગર જિલ્લામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી લુણાવાડાના ઉપક્રમે ઐતિહાસિક સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે લુણાવાડાના સુપ્રસિદ્ધ અને પ્રાચીન લુણેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં ભવ્ય રંગોળી અને દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના ઐતિહાસિક વારસાને સાંકળીને એક મનમોહક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળીમાં લુણાવાડાની શાન સમાન ઐતિહાસિક દરકોલી દરવાજો તેમજ મહીસાગરની ઓળખ સમાન ડાયનાસોરની પ્રતિકૃતિ કંડારવામાં આવી હતી. આ કલાત્મક સર્જન જિલ્લાના જાણીતાને યુનેસ્કોના 5 એવોર્ડ વિજેતા આર્ટિસ્ટ બિપિન પટેલ અને રંગોળી આર્ટિસ્ટ પ્રતિભા મહંત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યમાં શાળાની બાલિકાઓએ પણ ઉત્સાહભેર જોડાઈને સુંદર રંગોળીઓ બનાવી હતી અને દીવડાઓ પ્રગટાવી વાતાવરણને દિવ્ય બનાવ્યું હતું. સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.